નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 19 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। વિડીયો પસંદ આવે જોયા બાદ તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 17 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ। તો તાજેતરમાં જ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ 2024 17 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે। આ શા માટે 17 જુલાઈએ ઉજવવામાં આવે? તો કે આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વનો દિવસ 17 જુલાઈ 1998ના રોજ શરૂ થયો હતો। શા માટે? તો કે રોમ કાનૂન અપનાવવામાં આવ્યો હતો તે દિવસે, જેના અંતર્ગત તો કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે આઈસીસીની સ્થાપના કરવામાં આવી હતી, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે હેગ, નેધરલેન્ડ ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે। જ્યારે તો કે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશોનો દિવસ 10 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ મનાવવામાં આવે છે। 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ ઉજવવામાં આવે છે। 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત ફી દિવસ। 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સલાહકાર દિવસ। 6 જુલાઈએ બીજો દિવસ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ। 10 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય માછલી ખેડૂત એટલે કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે। 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ। 12 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 15 જુલાઈએ તો કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ અને 17 જુલાઈએ તો કે ઇન્ટર્સ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ અવકાશ સંશોધન સમિતિ કોસ્પેર એટલે કે કોમ્યુનિકેટિંગ ઓફ સ્પેસ રિસર્ચની 45મી વૈશ્વિક પરિષદ ક્યાં યોજાઈ હતી? તો દક્ષિણ કોરિયા ખાતે આ સમિટ યોજાઈ હતી। તો તાજેતરમાં જ અવકાશીય સંશોધન સમિટ કોસ્પેરેટ એટલે કે કોમન્ટિક ઓન સ્પેસ રિસર્ચની 45મી વૈશ્વિક પરિષદ દક્ષિણ કોરિયા ખાતે યોજાઈ હતી। આ તો કે દક્ષિણ કોરિયા ખાતે પ્રથમ વખત યોજાઈ છે અને દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે। તો કે દર 2 વર્ષે એકવાર ઉજવાય છે આ, અને 2026ની 46મી આવૃત્તિ તો કે ઇટાલી ખાતે યોજાય છે। આ વખતની દક્ષિણ કોરિયામાં યોજાય છે। આનું કાર્ય શું? તો કે સ્પેસ સેન્ટર માટે નવી ટેકનિકો શોધવી। જ્યારે દક્ષિણ કોરિયાની વાત કરીએ તો કેપિટલ સિઓલ છે, ચલણ તો કે દક્ષિણ કોરિયાનું છે, અને રાષ્ટ્રપતિ તો કે યુન સુક યેકોલ છે। અને તાજેતરમાં જ કાસા નામનું જે દક્ષિણ કોરિયાએ પોતાનું સ્પેસ સેન્ટરની રચના કરી હતી, સંશોધન રિસર્ચ સેન્ટરની। તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખો દક્ષિણ કોરિયા વિશે। ત્યારબાદ વિશ્વના પ્રથમ 3D પ્રિન્ટર ઇલેક્ટ્રિક અબા તાજેતરમાં જ પરીક્ષણ કરવામાં આવ્યું છે। આનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો યુનાઇટેડ અરબ અમીરાતમાં આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તાજેતરમાં જ। વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ ઇલેક્ટ્રિક અબા તાજેતરમાં જ યુએએ એટલે કે યુનાઇટેડ અરબ અમીરાતમાં આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે। ત્યાં પ્રોપર જગ્યાએ તો કે દુબઈમાં કરવામાં આવ્યું છે। હવે ઇલેક્ટ્રિક અબા શું છે? તો કે એક હોડી છે, હોડી પ્રકારની, હોડીથી થોડીક મોટી એટલે કે 20 વ્યક્તિઓને લઈ જઈ શકે એવી છે, અને જે ઇલેક્ટ્રિક તરીકે બનાવવામાં આવી છે એટલે કે ઇલેક્ટ્રિક બનાવવામાં આવી છે, એમાંથી તો કે 20 વ્યક્તિઓને લઈ આવી શકે એના પરિવહન માટે જે પ્રથમ છે એટલા માટે ચર્ચામાં છે। અને આ બનાવ્યું કહીએ તો કે યુએઈની એક કંપની છે ને એક જાપાનની મિત્સુબિશી છે, જ્યારે જેલસી મરીન કંપની એ યુએઈની છે, બંને દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને ઇલેક્ટ્રિક અબરાની યાદ રાખવી। ત્યારબાદ તો કે 3D જોઈ લે થોડુંક। તો કોણે નવીનતમ 3D પ્રિન્ટેડ ડબી બેટલ યુનિટ્સ વિકસાવ્યું હતું? તો કે આઈટી ગુવાહાટીએ। જ્યારે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ તો કે બેંગ્લુરુમાં ખોલવામાં આવી હતી। ભારતનું પ્રથમ 3D પ્રિન્ટર મંદિર ક્યાં બાંધવામાં આવ્યું હતું? તો કે તેલંગાણા ખાતે। અને કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટર રોકેટ એન્જિન બનાવ્યું હતું? તો કે અગ્નિકુલ। આ અગ્નિકુલ મિસાઇલ કંપની ક્યાં આવેલી છે એ આપણે ચર્ચા કરી હતી ક્યારે? કોમેન્ટ કરો। જ્યારે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર ક્યાં બાંધવામાં આવ્યું હતું? તો કે મદ્રાસ ખાતે। અને ભારતમાં પ્રથમ 3D પ્રિન્ટેડ માનવ કોરિયાએ વિકસાવી થયું હતું, જે તો કે હૈદરાબાદ ખાતે। વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ ક્યાં બાંધવામાં આવી હતી? તો કે સાઉદી અરેબિયા ખાતે। અને આ વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઇલેક્ટ્રિક સ્કૂટર એટલે કે આમાં અબરા એ સ્કૂટરનું એવું છે નાવડી તરીકે, એનું પરીક્ષણ ક્યાં થયું છે? તો કે યુનાઇટેડ અરબ અમીરાતમાં આનું પરીક્ષણ થયું છે। તો ખાસ કરીને આ 3D વિશે યાદ રાખવી માહિતી બધી જ। ત્યારબાદ તાજેતરમાં CSIRના નવા ચીફ તરીકે કોને બનાવવામાં આવ્યા છે?
તો નલાથમ્બી કલાઈ સેલ્વીને બનાવવામાં આવ્યા છે CSICના આરના નવા ચીફ તરીકે. હવે આ CSIR શું છે તો કે કાઉન્સિલ ઓફ સ્ટેટલી એન્ડ ઇન્સ્ટિટ્યુશન રિસર્ચ છે, એટલે કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ છે, જેના ચીફ તરીકે નલાથમ્બી કલાઈ સેલ્વીને બનાવવામાં આવ્યા છે. આનો કાર્યકાળ વધારી દીધો છે 2 વખત, એટલે કે 2 વર્ષ માટે વધારી દીધો છે જ્યારે આ ચૂંટાયા હતા એના પછી. અને આ પ્રથમ આવી મહિલા છે જેનો કાર્યકાળ તો કે અને બીજી વખત જોઈન્ટ થનાર પ્રથમ મહિલા છે, તો ખાસ કરીને યાદ રાખવા. જ્યારે આ કાઉન્સિલ એટલે કે કાઉન્સિલ સાયન્ટિફિકેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન રિસર્ચની વાત કરીએ તો તેમની રચના 1942માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે, તો ખાસ કરીને યાદ રાખવું આના વિશે. ત્યારબાદ તો કે સરસામાં રહેલી થોડીક મહિલાઓ જોઈ લે તો કે ઝેન્સીના કલ્યાણમ તો કે ભારતની પહેલી મહિલા પિસ્ટુલ ક્રિકેટ એટલે કે ક્રિકેટનું મેદાનનું દેખરેખ કરનારી જે મહિલા હોય એવા એના બનાવવામાં આવ્યા હતા. અને ઇદેસિયા નેગરંગ તો કે મેઘાલયની પ્રથમ મહિલા DGP એટલે કે પૂર્વાંતર રાજ્યની પહેલી મહિલા અને મેઘાલયની પણ પ્રથમ મહિલા DGP બનાવવામાં આવ્યા હતા. જ્યારે પ્રીતિ રંજનની વાત કરીએ તો ભારતીય સેનાની પહેલી મહિલા અધ્યક્ષ બન્યા હતા. કરી સુજાતા સૈનિક તો કે મહારાષ્ટ્રની પહેલી મહિલા CF એટલે કે ચાન્સેલર સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. જ્યારે રશ્મિ શુક્લાની વાત કરીએ તો મહારાષ્ટ્રની પહેલી મહિલા DGP. લેન્ડી કેમેરુલની વાત કરીએ તો બ્રિટિશમાં ઉચ્ચાયુક્ત હાઈ કમિશનર પહેલી મહિલા બન્યા હતા. જ્યારે નઈમા ખાનતુર જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પહેલી મહિલા વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા. જ્યારે દિવ્ય કીર્તિસિંહ તો કે ઘોડેસવારમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા હતા. અને આલિયા નીલમ પાકિસ્તાન હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનનાર હતા. તો ખાસ કરીને આ કઈ હાઈકોર્ટના પ્રથમ મહિલા જે ચીફ જસ્ટિસ બન્યા છે તો કે લાહોર હાઈકોર્ટના. અને આવી મહિલાઓ ખાસ કરીને યાદ રાખવી સરસામાં રહેલી. ત્યારબાદ તાજેતરમાં જ હરેલા ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો છે તો આ હરેલા ઉત્સવ ઉત્તરાખંડમાં ઉજવાય છે. તો શા માટે તો કે તાજેતરમાં જ હરેલા ઉત્સવ ઉત્તરાખંડમાં ઉજવવામાં આવ્યો છે. આ હરેલા ઉત્સવ ઉજવાય એટલે આપણે જે ઉત્તરાખંડના વ્યક્તિઓ છે એ માની લઈ કે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ અને હરેલા ઉત્સવ ઉજવી નાખે. હરેલી ઉત્સવ તો કે છત્તીસગઢમાં ઉજવાય છે. આ ખાલી રસવાઈ દીર્ઘાઈનો ફેર છે, તો ખાસ કરીને યાદ રાખવું હરેલા ઉત્સવ અને હરેલી ઉત્સવ બંને. ત્યારબાદ આર્ટિકલ 44ની વાત કરીએ તો સિવિલ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો છે જે ઉત્તરાખંડ લાગુ કરનાર સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગોવા બન્યું હતું તે સ્વાતંત્ર્ય પહેલાંનું હતું. જ્યારે આ લાગ્યું હતું ત્યારે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આવા જ ઉત્સવો જોઈ લઈએ તો કે બંગાળ વેલી ફેસ્ટિવલ જમ્મુ કાશ્મીરમાં ઉજવાય છે. બીજા તો કે સરસ મેળો, પ્રથમ સિમ્ટ સેન્ડ ફેસ્ટિવલ, લવંડર ફેસ્ટિવલ વગેરે જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવતા તહેવારો છે. ત્યારબાદ પારસી સમુદાય માટે નવરોઝ નવા વર્ષનો સંબંધ છે. જ્યારે બટર ફેસ્ટિવલ અદૂરી ઉત્તરાખંડમાં ઉજવાય છે. નુઆખાઈ ફેસ્ટિવલ ઓડિશામાં ઉજવાય છે. બોલાનું ફેસ્ટિવલ તેલંગાણામાં ઉજવાય છે. બથુકમ્મા ફ્લાવર ફેસ્ટિવલ પણ ઉજવાય છે તેલંગાણામાં. સંચિય સલાઈ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે, જેને પાકા યુગ હોર્નબિલ ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે. કેરપુંજા ઉત્સવ ત્રિપુરામાં, કાલકા પ્રમદિત જોયો તો આપણે કરંટ અફેરમાં. બિહુ ઉત્સવ આસામમાં ઉજવાય છે. ભારતનો પ્રથમ લાઇટ હાઉસ ફેસ્ટિવલ ગોવામાં ઉજવાયો હતો. લુસાફોન એન્થુરિયમ ફેસ્ટિવલ મિઝોરમમાં ઉજવાય છે. નદા હબ્બા દશેરા મેળો તો કર્ણાટકમાં ઉજવાય છે. બંને ઉત્સવ તો કે આંધ્રપ્રદેશમાં ઉજવાય છે, કચ્છ કરીને આવતા. તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ યુરોપિયન સંસદની પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે તો યુરોપિયન સંસદના પ્રમુખ તરીકે રોબર્ટ મેટાસોલ ચૂંટાયા છે તાજેતરમાં જ. તો તાજેતરમાં જ યુરોપિયન સંસદના પ્રમુખ તરીકે રોબર્ટ મેટાસોલ ચૂંટાયા છે. જ્યારે રોબર્ટ મેટાસોલની વાત કરીએ તો તે માલ્ટાના છે અને પ્રથમ મહિલા જે આ પ્રમુખ પદે ચૂંટાયા છે એ ખાસ કરીને યાદ રાખવા. ખાસ કરીને આ ડિટેલ પર યાદ રાખવી જે યુરોપિયન સંસદના પ્રમુખ બન્યા છે. ત્યારબાદ થોડાક આવા જ જોઈ લઈએ યુરોપિયન વિશે. તો ફિલેમોન્ડ યાંગ છે જે કેમરૂનના છે અને 79નું જે અધ્યક્ષ એટલે કે 79ના અધ્યક્ષ તરીકે જે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીના બનાવવામાં આવ્યા હતા. જ્યારે હાલ તો કે 78મું સત્ર હાલે છે જેના તો કે ડેનિયસ ફ્રાન્સિસ છે. જ્યારે માર્ક રૂટ જે નાટોના DG બન્યા હતા અને કિક સુફ જે નેધરલેન્ડના PM બન્યા હતા. કારણ કે માર્ક નેધરલેન્ડના PM હતા એને તો કે નાટોના DG બનાવવામાં આવ્યા છે, તો નેધરલેન્ડના PMનું પદ આના છોડવું પડ્યું એટલે કે ડીક સુજન સુફને તો કે નેધરલેન્ડના PM નવા બનાવવામાં આવ્યા હતા. તો ખાસ આ યાદ રાખવું.
ત્યારબાદ નાસાએ સાપેર પ્રોજેક્ટ તેના તાજેતરમાં જ કયો સંબંધ ધરાવે છે? તો મંગળ ગ્રહ ઉપરનું સંશોધન વિજ્ઞાન માટેનો આ પ્રોજેક્ટ છે નાસા દ્વારા. તો તાજેતરમાં સાપેક્ષ પ્રોજેક્ટ જે તાજેતરમાં સરસામાં છે તે નાસાએ મંગળ ગ્રહ સંબંધિત શોધ માટે મોકલેલો છે. આ મંગળ ગ્રહમાં મોકલેલો છે નાસાએ શા માટે મોકલ્યો? તો કે 2030ના રોજ તો કે જે ઓલું કરવાનું છે નાસાને, તો કે મંગળ ગ્રહ ઉપર જે ઇન્સાનો મોકલવાના છે એની પહેલાં તો કે આ એક પ્રોજેક્ટ મોકલી અને ત્યાંનું જે વાતાવરણ છે એવું જ વાતાવરણ આ પૃથ્વી ઉપર ઊભું કરી અને અહીંયા જે ઇન્સાનોને મોકલવાના છે એને રાખશે, એટલે કે જે માણસોને મોકલવાના છે એ રાખશે અને એની અસરો વગેરે જોશે, એટલે કે પોતાના જે સ્પેસમાં મોકલે એનું જાનને હાનિને એવું બધી ન થાય એના માટે. તો ખાસ કરીને યાદ રાખવું, મંગળ ગ્રહ ઉપરનું સંશોધનનું આ ક્ષેત્ર છે. ત્યારબાદ મંગળ ગ્રહની વાત કરીએ તો ફોબોસ અને ડીમોસ જે મંગળના 2 ઉપગ્રહો છે. પૃથ્વીનો કયો ઉપગ્રહ છે? ખાસ કરીને કોમેન્ટ કરો. ત્યારબાદ મંગળ અને ગુરુ વચ્ચે એરોટોવલ પટ્ટો જોવા મળે છે અને મંગળ પરનો સૌથી મોટો જ્વાળામુખી નોક્ટિસ જે હમણાં જ શોધાયો હતો. મંગળ પર 3 કેટર્સના નામ ભારતીયોના નામ પર રાખવામાં આવ્યા છે. એક દેવેન્દ્ર લાલના નામ ઉપર, ઉત્તર પ્રદેશના મસાલા શહેરના નામ ઉપર, બિહારનું હિલ્સા શહેરના નામ ઉપર એક, આ વગેરે કેટર્સના નામ રાખ્યા હતા જ્યારે આપણે ચર્ચા કરી હતી. જ્યારે નાસાએ તો કે મંગળ પર ઇન્સ્યુલેસ નામનું હેલિકોપ્ટર ઉડાડ્યું હતું અને પ્રથમ વખત મંગળ પર એટ્રોકો પોઈન્ટ રોકની શોધ કરી હતી. તો ખાસ કરીને નાસા એટલું બધી ચર્ચામાં છે તો યાદ રાખવું. ત્યારબાદ એશિયાનું સૌપ્રથમ આરોગ્ય સંશોધન પ્રી ક્લિનિક નેટવર્ક સુવિધા તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવી છે? તો ફરીદાબાદમાં શરૂ કરવામાં આવી છે, હરિયાણા ખાતે. તો એશિયાનું સૌપ્રથમ આરોગ્ય સંશોધન પ્રી ક્લિનિક નેટવર્ક સુવિધા તાજેતરમાં ફરીદાબાદમાં શરૂ કરવામાં આવી છે. આ તો કે આપણા કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ તાજેતરમાં જ ફરીદાબાદ ટ્રાન્સલેશન હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે એશિયાની પ્રથમ સ્વાસ્થ્ય સંશોધન જે પ્રી ક્લિનિક નેટવર્ક ફેસિલિટીનું એટલે કે ઉદ્ઘાટન કર્યું છે. આ કોને? તો કે ડૉક્ટર જીતેન્દ્રસિંહ. ખાલી વનલાઇનરમાં યાદ રાખજો. અને આ તો કે CEPI તો કે કાઉન્સિલ ઓફ એડ્યુકેન્ટ પ્રોપસ ઇનવોલ્સ જેની પસંદગી કર્યું છે અને એશિયાનું પ્રથમ અને વિશ્વનું 9મું છે. તો ખાસ કરીને આ પ્રી ક્લિનિક નેટવર્ક સુવિધા વિશે યાદ રાખવું. ત્યારબાદ આવું જ થોડુંક પ્રથમ જોઈ લે તો કે મહારાજ ગંજ જે યુપીનું હતું જે વિશ્વનું પ્રથમ એશિયા કિંગ ગીધ સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર બનશે. જ્યારે હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનાર ચીન પ્રથમ એશિયાનો દેશ બન્યો હતો. આમ પ્રથમ દેશની વાત કરીએ તો જર્મની હતો. જ્યારે દક્ષિણ કોરિયા નાટો સાયબર ડિફેન્સ ગ્રુપમાં જોડાનાર પ્રથમ એશિયન દેશ બન્યો હતો અને નેપાળ પ્રથમ દક્ષિણ એશિયા જે દેશનો જે સત્તાવાર રીતે ગે લગ્નની નોંધણી કરી હતી. અને 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ફરીદાબાદ ખાતે, જ્યારે સુરજકુંડ મેળો 2024 ફરીદાબાદ હરિયાણા ખાતે ભરાય છે. તો ખાસ કરીને ચર્ચામાં રહેલું ફરીદાબાદને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં એશિયન હાથીને હર્પીસ વાયરસ માટે વિશ્વની પ્રથમ રસી ક્યાં આપવામાં આવી છે? તો આ તો કે US ખાતે આપવામાં આવી છે પ્રથમ રસી. તો તાજેતરમાં જ એશિયન હાથીને હર્પીસ વાયરસ માટે વિશ્વની પ્રથમ રસી US એટલે કે અમેરિકા ખાતે આપવામાં આવી છે. આ હાથીને આ રોગ થાય એટલે હાથીના મૃત્યુ પણ ઘણા થઈ શકતા હતા. આની અત્યાર સુધી કોઈ રસી નથી. આ પ્રથમ વખત આ રસી હર્પીસ વાયરસની રસીની શોધ કરી છે. હવે અમેરિકાએ એક હાથીને આના ઉપર પ્રયોગ કર્યો છે. હવે જે સક્સેસ જાય કે ન જાય એ પછી જો આમ જાહે તો એ ન્યૂઝ આવશે ને આમ જાહે તો એ ન્યૂઝ આવશે, તો એના વિશે માહિતી લેશું. ત્યારબાદ ઇન્ડિયાની વાત કરીએ તો પ્રોજેક્ટ એલિફન્ટ 1992માં શરૂ કર્યો હતો અને હાથીને ક્યાં રાષ્ટ્રીય ધરોહર પ્રાણી તરીકે 2010માં બનાવવામાં આવ્યો હતો. જ્યારે વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટ મનાવવામાં આવે છે અને થાઇલેન્ડ સફેદ હાથીઓનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં હાથીઓની કુલ અનામત તો કે 33% છે અને પ્રથમ તો કે તેરાઈ એલિફન્ટ રિઝર્વને માન્યતા મળી હતી. અને એડવર્ડ જેનર પ્રથમ રસી કોણે શોધી હતી? તો કે એડવર્ડ જેનરે પ્રથમ રસી શોધી હતી. કેની રસી શોધી હતી તે તમે કોમેન્ટ કરો. ત્યારબાદ સ્વાઇકલ કેન્સર સામે ભારતની પ્રથમ સ્વદેશી રસી વિકસાવનાર તો કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા હતું, જેનું હેડક્વાર્ટર પુણે ખાતે આવેલું છે. એનું નામ તો કે સવરાઇકલ રસી હતું. અને આ વાયરસ તો કે ચતુર્ભુજ માણસ પેપિલોમા વાયરસમાં છે. તો ખાસ કરીને ચર્ચામાં રહેલા વાયરસો અને એલિફન્ટ વિશે પણ આપણે માહિતી લીધી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ USAને વર્ષ 2026થી કયા દેશના લાંબા અંતરાલ મિસાઇલ તૈનાત કરવાની જાહેરાત કરી છે? તો જર્મનીમાં આ તૈનાત કરવાની જાહેરાત કરી છે. તો તાજેતરમાં જ USAને વર્ષ 2026થી જર્મની દેશના લાંબા અંતરાલ મિસાઇલ તૈનાત કરવાની જાહેરાત કરી છે. તો
તો આ યુએસ જર્મનીને મિસાઇલો આપશે. જ્યારે નાટોની બેઠક થઈ જે અમેરિકા ખાતે થઈ, એમાં તો કે જર્મની વિશે આ ચર્ચા કરવામાં આવી છે અને મિસાઇલ તૈનાત કરશે. કોણ? તો કે અમેરિકા કરશે રશિયા ઉપર. તો ખાસ કરીને યાદ રાખવું. હવે જર્મની ચર્ચામાં રહ્યું છે તો તેની વાત કરીએ. કેપિટલ તો કે બર્લિન છે, ચલણ તો કે યુરો છે, અને પ્રમુખ તો કે ફ્રેન્ક વોલ્ટ સ્ટેનમિયન છે, અને ચાન્સલર તો કે ઓલાફ સ્કોલ્ઝ છે. તો ખાસ કરીને જર્મની વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં દર્શાવો. જય હિન્દ, જય ભારત.